નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં મહામંથનની સાથે હું છું રાધા। બે મહત્વના મુદ્દા પર આજે ચર્ચા કરીશું, જેમાં શક્તિ વાવાઝોડા ગુજરાત પર કેટલો ખતરો રહેવાનો છે, એની પરિસ્થિતિ આગામી દિવસોમાં શું રહેવાની છે એના પર વાત કરીશું। પરંતુ એ પહેલા મુદ્દા પર વાત કરવી છે કે જનાક્રોશ રેલીથી શું કોંગ્રેસ જન જન સુધી પહોંચી શકશે? બનાસકાંઠાના થરા મેદાનમાં રાજકારણ ગરમાયું હતું અને ચિંતા લોકોની હતી। એક તરફ ચોમાસામાં પૂરનો સામનો કરનાર ખેડૂતો કે જેઓ હજુ સુધી વળતર માટે વલખા મારી રહ્યા છે, અને બીજી તરફ નેતાઓ જનાક્રોશની સાથે સરકારને ઘેરી રહ્યા છે। કોંગ્રેસના થરા ખાતે જનાક્રોશ સભા યોજવામાં આવી, જ્યાં બનાસકાંઠાના દુઃખો, ખેડૂતોના આક્રોશ, લોકોની જે મુશ્કેલી છે એ બધી જ વસ્તુ એક મંચ પરથી ઉઠી હતી। મંચ પરથી કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને સ્થાનિક મુદ્દાઓ તેમજ ભ્રષ્ટાચારને લઈને તેમણે સરકારને ઘેરી હતી। કયું જિલ્લામાં વારંવાર થયેલા વરસાદ અને તેના કારણે થતા નુકસાન અંગે સરકારની કામગીરી પર એમણે સવાલો ઉઠાવ્યા હતા। જણાવ્યું કે બનાસકાંઠામાં વરસાદે ખૂબ વિનાશ વેર્યો છે, દર વખતે મોટું નુકસાન થાય છે। ભાજપ કહે છે કે સરકારે બહુ આપ્યું છે, તો શું તમને વળતર મળ્યું છે ખરું? એવું તેમના દ્વારા મંચ પરથી લોકોને પૂછવામાં આવ્યું। જે ગામમાં નુકસાનનું પૂરું વળતર ન મળ્યું હોય ત્યાં ભાજપનો પ્રવેશ બંધ કરી દેજો, એમને ઘૂસવા ન દેતા। ત્યારે આ વાત તેમના દ્વારા કરવામાં આવી છે। ઘરો તૂટી ગયા, પશુઓ પાણીના પ્રવાહની સાથે વહેતા થયા, પણ સહાયની ફાઇલ હજુ સુધી ટેબલો પર અટવાયેલી છે। આ તમામની વચ્ચે સવાલ એ થાય કે શું આ જનાક્રોશ સભા ખરેખર લોકોના દુઃખને ન્યાય અપાવશે? અંત સુધી આ સભા અને સભા મંચ પર રહેલા એ તમામ લોકોનો જ્યાં સુધી દુઃખનો અંત નહીં આવે ત્યાં સુધી એમની સાથે રહેશે, કે પછી આ માત્ર ચૂંટણીની ગરમીમાં જન્મેલો એક રાજકીય ઉકળાટ છે? હવે જોવાનું એ રહ્યું કે થરા મેદાનમાંથી ઉઠેલો આક્રોશ શું ગામડાઓના તમામ લોકો સુધી પહોંચશે, અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચશે? શું આ રેલીથી રાજકારણમાં કોઈ વાસ્તવિક બદલાવ આવશે કે કેમ? અનેક સવાલોની સાથે કરીશું આજનું આ મહામંથન। ત્યારે બનાસકાંઠામાં પૂરને લઈને રાજનીતિ બરાબર ગરમાઈ છે। એ પૂર અને એ જે દ્રશ્યો સામે આવ્યા હતા, ત્યાંના સાંસદ પૂરના પાણીમાં લોકોની વચ્ચે ગયા હતા, ત્યારે પણ સામસામે આક્ષેપ પ્રત્યાક્ષેપ એ જે તે સમયે થયા હતા। ત્યારબાદ ફરી એકવાર એક સભા થરામાં કોંગ્રેસની જનાક્રોશ સભા, અને જ્યાં પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ભાજપ પર આકરા પ્રહાર કર્યા। તેમણે કહ્યું કે જે ગામમાં નુકસાનનું વળતર નથી મળ્યું ત્યાં ભાજપનો પ્રવેશ બંધ કરાવી દો। વરસાદના કારણે બનાસકાંઠામાં ચોથી વખત નુકસાન થયું છે। ચૂંટણી આવશે એટલે ભાજપના લોકો લાલ લીલું પાણી અહીંયા વહેંચશે, રાજસ્થાન નજીક છે। કહ્યું વધુમાં કે ભાજપ લોકોની નોકરી અને પૈસા લઈ જાય છે। આક્ષેપો, આ વાત તેમના દ્વારા કરવામાં આવી છે મંચ પરથી। વોટ ચોરીના કારણે ભાજપ જીતી રહ્યું હોવાનો પણ તેમણે દાવો કર્યો। શું કહ્યું તેમણે, આવો સાંભળીએ। તમે અહીંયા જો તમારું મોઢું નહીં ખોલો, પક્ષનો પરિવાર બેઠો છે ત્યાં તમે તમારા પ્રશ્નોને વાચા નહીં આલો, તો હજુ તો ભાજપની સામે લડવાનું છે, ભાજપના ધારાસભ્યોને ચેલેન્જ કરવાની છે। બેન કરો કંઈક 4 મહિનામાં એવું કે જે ગામમાં નુકસાન થયું અને એ ગામમાં વળતર નામ બન્યું હોય તો ભાજપને ગામમાં પ્રવેશ બંધી બંધ કરી દો, ગામમાં આવવાનું બંધ કરી દો। બેસણામાં જઈએ છીએ, વિવાહમાં જઈએ છીએ, ધાર્મિક પ્રસંગોએ જઈએ છીએ, કોંગ્રેસ વાળો જ્યાં જાય ત્યાં જે પ્રજાને તકલીફ પડે છે ને વાચા આપે, બોલે, એ જાતનું કામ આપણે કરવું પડશે। નહીતર તો નક્કી કરીને બેઠા છો ચૂંટણી આવવા દો, રાજસ્થાન નજીક છે, અહીંથી કન્ટેનર ભરી લાલ લીલું પાણી ઉતારશે। ત્યારે આજ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે, કારણ કે આ તમામ વિસ્તારો જ્યાં 16 ઇંચથી વધારે વરસાદ વરસ્યો હતો, કેટલાય લોકો કે જેમને જીવ બચાવવા માટે સ્થળાંતર કરવું પડ્યું હતું। લોકોની ખરેખર પરિસ્થિતિ શું છે, એમની વેદના શું છે? જાહેર મંચ પરથી જ્યારે આ વાત કરવામાં આવી છે, તો જ્યાં સુધી એ વેદનાનો, એ મુશ્કેલીનો અંત નહીં આવે ત્યાં સુધી લોકો એમની સાથે ઉભા રહેશે। અનેક સવાલોની સાથે કરીશું આજનું મહામંથન। આપણી સાથે ગેસ્ટ પેનલમાં આજે ગુલાબસિંહ રાજપૂત, નેતા કોંગ્રેસ, આપણી સાથે જોડાયા છે। સ્વરૂપજી ઠાકોર, ધારાસભ્ય વાવથી આપણી સાથે જોડાયા છે। ખેડૂત અગ્રણી દોલાભાઈ ખાગડા કે જેઓ પણ આપણી સાથે જોડાયા છે, અને વરિષ્ઠ પત્રકાર સંજયભાઈ જોશી આપણી સાથે જોડાયા છે।
આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત દોલાભાઈ આપનાથી કરવી છે. દોલાભાઈ, આ જે વાતો આ તમામની વચ્ચે પહેલા તો ત્યાંની વાસ્તવિક પરિસ્થિતિ શું છે એ જાણવી છે. લોકો શું કહી રહ્યા છે, એ પૂરની પરિસ્થિતિ, ત્યારબાદના અત્યારના દિવસો છે, કેટલી રાહત કેટલા લોકો સુધી પહોંચી છે અને હાલની વાસ્તવિક પરિસ્થિતિ લોકોની શું છે, તેઓ શું કહી રહ્યા છે. દોલાભાઈ, આપ સુધી અવાજ આવી રહ્યો છે? ઓકે, ઠીક છે, ટેકનિકલ પ્રોબ્લેમ. ફરી એકવાર એમની પાસે જઈશું. સંજયભાઈ, આપની પાસેથી સૌથી પહેલા તો એ જાણી લઈએ, જાણવાનો પ્રયાસ કરીએ કે આજે એક તરફ લોકોના દુઃખો અને બીજી તરફ જનાક્રોશ, જે રેલી કરવામાં આવી, જનાક્રોશ આખી સભા, એમાં જે નિવેદનો આપવામાં આવ્યા છે, પરંતુ એ પહેલા લોકોની જે દુઃખ છે, લોકોના પરેશાની છે, એની સામે આ વસ્તુ કરવામાં આવી છે, સભાઓ કરવામાં આવી રહી છે. શું ખરેખર જનાધાર બનશે અને ખરેખર લોકોની પડખે ઉભા છે? વાસ્તવિક પરિસ્થિતિ આપને શું લાગી રહી છે? જી, આપને ચોક્કસ જણાવી દઉં કે સરહદી બનાસકાંઠા જિલ્લાના સુઈગામ, વાવ, થરાદ અને ભાભર તાલુકો હતો, જ્યાં મેઘરાજા વધારે પડતા મહેરબાન થતા વરસાદે તારાજી સર્જી હતી, જેને લઈને અનેક ગામોમાં પાણી ફરી વળ્યા હતા, ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા હતા. જેના કારણે બનાસકાંઠા જિલ્લો એ પશુપાલન અને ખેતી ઉપર નિર્ભર જિલ્લો છે. ત્યારે વરસાદી પાણી વધારે ભરાઈ જવાથી ખેતરોમાં પાક ધોવાઈ ગયા હતા, ખેતીની જમીન નષ્ટ થઈ જવા પામી છે. ખેડૂતોને ભારે નુકસાનીનો સહન કરવાનો વારો આવ્યો હતો. વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાની આ તારાજીને લઈને રાજકીય પક્ષોની વાત કરવામાં આવે તો ભાદરવામાં ભરપૂર રાજનીતિ પણ થઈ છે. કારણ કે જયારે વરસાદ પડ્યો અને ભયંકર નુકસાન થયું, ખેડૂતો બેહાલ બન્યા, ત્યારે અગાઉ જે શરૂઆતના દિવસોમાં હતા ત્યારે કોઈ પણ રાજકીય પક્ષ ત્યાં ડોકાયો નહોતો. પરંતુ જેમ જેમ મીડિયા, સૌથી પ્રથમ જો કોઈ પહોંચ્યું તો ત્યાં મીડિયા પહોંચ્યું હતું. સરહદી વિસ્તારના અંતરિયાળ વિસ્તારમાં પણ મીડિયાએ પહોંચી અને લોકોની વેદનાને વાચા આપી હતી, જેના કારણે રાજકીય પક્ષો સફળ જાગ્યા હતા અને ત્યાં જઈ અને તેમને લોકોની વેદનાનો ચિતાર મેળવ્યો હતો. પછી તો પાછળથી તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મંત્રીમંડળના સભ્યો, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ કે જેઓ થરાદમાંથી ચૂંટાયા છે, તેઓ પણ ત્યાં આવ્યા હતા અને લોકોની વેદનાને વાચા આપતા તેઓ ત્યાં તાત્કાલિક રાહત અને બચાવની કામગીરી કરી હતી. વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર મિહિર પટેલ કે એસપી સુંબે છે, આ બધા લોકો તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં ગામમાં જઈ શકાય ન એવી પરિસ્થિતિ હતી. ત્યારે ટ્રેક્ટર લઈ તેઓ ગામમાં ગયા હતા. ગામમાં જઈને લોકોની વેદના વ્યથા જાણી હતી અને ત્યાં તાત્કાલિક યુદ્ધના ધોરણે રાહત અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યાંની વાત કરવામાં આવે તો 297 ગામમાં તો અંધારપટ છવાયો હતો, પરંતુ વહીવટી તંત્રએ તાત્કાલિક ત્યાં ટીમો ઉતારવામાં આવી હતી. ઠીક છે સંજયભાઈ, ફરી એકવાર આપની પાસે આવીએ. ગુલાબસિંહ, હવે આપની પાસેથી જાણવું છે કે આ જે 16 ઇંચ જેટલો વરસાદ આવ્યો, જો કે 2017ની એ પરિસ્થિતિ હતી, ત્યારબાદ પણ પૂર જેવી પરિસ્થિતિ, ને આ વખતે પણ ખેડૂતોને, ત્યાંના લોકોને એટલો માર પડ્યો છે. જે સહાયની વાત કરવામાં આવી છે, એ સહાય ખરેખર લોકો સુધી પહોંચી છે? કેટલા એવા લોકો, શું એમની કોઈ ફરિયાદો આપ સુધી આવી છે? કેટલા લોકો વલખા મારી રહ્યા છે કે હજુ એ પરિસ્થિતિ, હજુ એ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે? એવી રીતે શું ત્યાંની પરિસ્થિતિ છે કે લોકો પણ આટલા ગુસ્સામાં છે, સામે નેતાઓ પણ આટલા ગુસ્સામાં છે? ગુલાબસિંહ. દાદાબેન, વિસ્તારમાં પરિસ્થિતિ એવી છે કે લોકોને જે સહાય મળવી જોઈએ વાત તો છોડો, પણ જે તમે સરકારી આંકડે જે વરસાદ નોંધાયો છે એ પણ કહ્યું તો આંકડા ખોટા છે. જે પણ સરકાર પાસે વરસાદ માપવાના સાધનો છે એમાં પણ તો ખરેખર વરસાદ એનાથી પણ વધારે હતો અને આ વિસ્તારમાં જમીન એવી છે કે આટલો વરસાદ ખમી શકે એમ જ નથી. જે સરકારી આંકડા પ્રમાણે પણ સોઈગામ તાલુકામાં જે વરસાદ પડ્યો, આખી સિઝનનો જે વરસાદ હોય એટલો માત્ર 2 દિવસમાં પડ્યો છે અને આના કારણે પૂરની પરિસ્થિતિ થઈ. 7 ને 8 તારીખ બે એવી હતી કે લોકો ભગવાનના ભરોસે હતા અને એના પછી 12 તારીખ સુધી તંત્રમાં કલેક્ટરશ્રી હોય, પ્રાંત હોય કે મામલતદારશ્રી હોય કે ટીડીઓ હોય કે જે પણ અધિકારીઓ સિવાય જે તંત્રએ કામ કરવાનું તો કર્યું નથી. મુખ્યમંત્રી આયા પછી પણ હાલાતમાં કઈ ફરક પડ્યો નથી. આજે પણ ત્યાંના ગામડાના લોકો રોજ મામલતદાર ઓફિસ, પ્રાંત ઓફિસ 200 ના ટોળા આવે છે, રજૂઆત કરે છે. ઘર વખરી આમાં કેસ નોંધ માત્ર 2 વ્યક્તિને પરિવારમાં આપવામાં આવી
માત્ર 2304 રૂપિયા એક મજાક કેશ રોલ મતલબ કેશ રૂપિયા આપવાના હોય એની જગ્યાએ લોકોને કે તમે કાગળ કરો, ઓનલાઈન કરો, કાગળિયા લાવો, રાશન કાર્ડ, આધાર કાર્ડ, તમારે ચેક પાસબુક લાવો, આ વરસાદની અંદર મજાક કરવામાં આવે ને એમાં પણ માત્ર 2 વ્યક્તિને આપવામાં આવે. 2017ના પૂરમાં આખા પરિવારને આપવામાં આવે. ઘર વખરીની અંદર વાત કરીએ તો ઘર વખરી માત્ર ગામમાં રહેતા લોકોને એની અંદર પણ માત્ર 10 કે 20% લોકોને આપવામાં આવી. ખેતરમાં રહેતા લોકોને ઘર વખરી આપવામાં ના આવી. આજે દરેક ગામમાંથી 200 જણના ટોળા આજે મામલતદાર ઓફિસે, પ્રાંત ઓફિસે, ટીડીઓ ઓફિસે જાય છે રજૂઆત માટે. અમને ઘર વખરી નથી મળતી. જેમને લાગતા વળગતા લોકોને જે ત્યાંના સરપંચો કે અધિકારીઓ પોતાના લાગતા વળગતા લોકો સિવાય ઘર વખરી આપવામાં નથી. હમણાં એક ભાજપના આગેવાન છેલ્લા 8 દિવસ ઉપવાસ પર બેઠા ગામમાંથી પાણી કાઢવા માટે. જો ભાજપના આગેવાન બાંયધરી લેતા હતા કે હું પાણી કઢાવ કઈ હશે હું બેઠો છું, એ જ 8 દિવસ સુધી બેસવું પડ્યું. આવી મજબૂરી છે. તમારા વીટીવી ના પત્રકારો જયારે વરસાદની અંદર રિપોર્ટિંગ કરતા હતા, હું આભાર માનું છું આપનો કે અમારા વિસ્તારની સાચી પરિસ્થિતિ સરકાર સુધી પહોંચાડી, લોકો સુધી પહોંચાડી, તેના પછી તંત્ર જાગ્યું. ઓકે, તમારા વીટીવી ના પત્રકારો 2 દિવસ પાણીમાં ફસાયા હતા, કોઈ બચાવનારું નતું. ગામના લોકોએ જાતે એમને બહાર કાઢ્યા, જાતે એ લોકો બહાર નીકળીને આવ્યા. 2 દિવસ ક્યાં હતા કોઈને સંપર્ક નતો. આવા તો કેટલા પ્રશ્ન. 12 તારીખ સુધી લોકો માત્ર ભગવાન ભરોસે હતા. આજે પૂર આયા ને મહિનો થઈ ગયો છે, હજી સુધી પાક નુકસાની નથી આપી, નથી જમીન ધોવાણ માટે શું સહાય કરવા નહીં આપ્યા, નથી પશુ મરી ગયા એની અંદર જેટલો આંકડો છે એના માત્ર 10% આપવામાં આવ્યો. કોઈ પશુના પોસ્ટમોર્ટમ કરવા ડોક્ટરો ખેતરોમાં પાણીમાં ગયા નથી. ઘણા બધા એવા દાખલા અમારી પાસે આવે છે પશુઓ કે જમીનમાંથી અમારી જોડે પશુ કઢાયા હતા, પોસ્ટમોર્ટમ કરાય તો છતાંય લોકોને સહાય આપવામાં નથી આવી. ઓકે, ગુલાબસિંહ, નાટક છે બધા, બીજું કઈ કામ થયું નથી. બિલકુલ. ફરી એકવાર આપની પાસે આવીશું. દોલાભાઈ, આપના સુધી અવાજ આવી રહ્યો છે મારો? ઓકે દોલાભાઈ, હવે આપની પાસેથી એ વાસ્તવિક પરિસ્થિતિ સમજવી છે. હમણાં ગુલાબસિંહ સાથે વાતચીત થઈ, એમણે કહ્યું કે 7 અને 8 તારીખ એટલો પુષ્કળ વરસાદ હતો, 10-10 ઇંચ જેટલો વરસાદ વરસી જાય છે, લોકો ભગવાનના ભરોસે હતા. ત્યારની સ્થિતિ શું? કોઈ શાસક પક્ષ અથવા તો વિરોધ પક્ષના કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ નેતાઓ ત્યાં આવ્યા હતા મદદે? કારણ કે લોકો ભગવાનના ભરોસે મદદે આવ્યા હતા, તો કેવી રીતની મદદ મળી છે? અને ત્યારબાદ જે વાયદાઓ કરવામાં આવ્યા છે અથવા તો જે લોકો સુધી જે કંઈ પણ પહોંચાડવાની વાત કરવામાં આવી, શું એ ખરેખર પહોંચી છે? હાલની સ્થિતિ અને ત્યારની સ્થિતિ શું? જો જે વરસાદ પાછળથી વરસે એના પહેલા આપણે જોઈએ તો હતી 1 મહિના પહેલા જયારે આખું વાવ અને સુઈગામ બંને પાણીમાં તરબોળ થઈ ગયું હતું. એ સરકારી આંકડા કહે છે કે 15 થી 17 ઇંચ વરસાદ હતો, પણ અમે એને 25 ઇંચથી વધારે કહીએ છીએ. કારણ કે આવી પરિસ્થિતિમાં અમારા જે 50 વર્ષના જે બુઝુર્ગ બેઠા છે એમને કીધું કે અમે આવું કોઈ દિવસ જોયો નથી. તો આવી પરિસ્થિતિ અંદર જયારે થયો છે ને, તો એ આપણે આખું ગુજરાત જોયું છે ને, 1 મહિનાથી આપણે એ પરિસ્થિતિને નિહાળી રહ્યા છીએ. લોકો તો બહુ આવ્યા છે, મુખ્યમંત્રી અહીંયા રાત રોકાઈને ગયા છે, કૃષિ મંત્રી અહીંયા આવીને ગયા છે, પરંતુ મને કેમ નથી સમજાતું કે આ લોકો ખાલી માત્ર ને માત્ર એક નહીં કે ફોટોશૂટ માટે આવ્યા છે, એવી પરિસ્થિતિ સર્જાઈ છે. બેન, આજની પરિસ્થિતિની વાત કરીએ ને તો ત્યાં આગળ મારે હમણાં જ 2 કલાક પહેલા વાત થઈ છે, ત્યારે ખેડૂતનો ફોન હતો કે ત્યાં મચ્છરોનો એટલો બધો ઉપયોગ વધી ગયો છે કે ત્યાં દવા સરકારે છંટકાવ અધિકારીઓ કરી નથી. તો ત્યાં ખાવા પીવાનું ઠીક વસ્તુ છે કે એ તો ગામડામાં એકબીજાને મદદ કરીને એને કદાચ અંત પહોંચાડી દે છે, પરંતુ મચ્છરો એટલો બધો છે ત્રાસ કે ત્યાં આગળ રોકાવું પણ આપણે પોસિબલ થઈ. દિવસે પણ તમે ના રહી શકો તો રાત કઈ રીતે કાઢવી? આવી પરિસ્થિતિની અંદર અત્યારે લોકો જીવી રહ્યા છે. તેમ છતાં હજી ઘરોની અંદર 2-2 ફૂટ 3-3 ફૂટ, ખેતરમાં 5-5 ફૂટ પાણી પડ્યું છે. બરાબર, ભવિષ્યના આપણે પાણીની ચિંતા કરીશું, ભવિષ્યની આમ કરીશું, કાયમી માટેનું સોલ્યુશન. અરે કાયમી તો કરવાનું છે ત્યારે કરજો, પણ અત્યારે આ ખેતરનું પાણી પીપાય એવું કરો ને. હું એ જ કહેવા માંગુ છું કે જે બી વાતો થઈ રહી છે ને, એ વાતોનું ત્યાં જમીની સ્તરે એક પણ કામ નથી દેખાતું. સર્વે થાય છે તો આવી રીતે ગોટાળા છે, આવે છે લોકો તો 2-4 જગ્યાએ ફરીને જતા રહે છે. તલાટીઓ જે છે, હવે અત્યારે જે સુઈગામના ટીડીઓ છે એ ફોન રિસીવ નથી કરતા. લોકોને ખુદ છે રજૂઆત કરવી પડશે કે અમારે આવી તકલીફ છે. પશુઓને જે ઘાસચારો છે, શરૂમાં લોકો બહુ ગાડીઓ લઈને આવ્યા, બધું પોતપોતાની રીતે આવીને જતા રહ્યા. અત્યારની જે પરિસ્થિતિ છે ને એ બહુ ભયંકર પરિસ્થિતિ, કારણ કે પશુઓને ઘાસચારો લાભો ક્યાંથી? ખેતરોમાં 5 ફૂટના પાણી પડ્યા છે, ગૌચરો સાફ થઈ ગયેલા છે, તો પશુને જીવાડવો કઈ રીતે? જે બી પશુઓ વધ્યા છે ને એને અત્યારે ખાવા માટે પણ તકલીફ થઈ રહી છે. આવી પરિસ્થિતિની અંદર અત્યારે વાવ અને સુઈગામ એ રામ ભરોસે કહેવાય છે કે સરકાર, તંત્ર, અધિકારીઓ, નેતાઓ
એ બધા નિષ્ફળ છે એ હું કહેવા માંગુ છું. ઓકે, વિરોધ પક્ષના કોઈ નેતા, કોઈ વ્યક્તિ આપની સાથે એ સંકટની ઘડીમાં ઉભા હતા? વિરોધ પક્ષના નેતાઓ છોટાબેન આપણે ઘણા જોયા છે, એમાં કોંગ્રેસ હોય કે ભાજપ હોય છે, હા, એક બે પાંચ વ્યક્તિઓને મળે છે, એમની રીતે મદદો કરે છે, પરંતુ એ મદદ પૂરતી નથી. કારણ કે એક ગામની અંદર 500-700 ઘર હોય છે, કેપ્સુલ પહોંચી છે તો અમુક જગ્યાએ પહોંચી છે, અમુક જગ્યાએ નથી પહોંચી. અને 2000 રૂપિયામાં શું થાય બેન? 2000 રૂપિયાથી શું એમને એક મહિનો ચાલી જાય? એમને ખેતર બારે પગ આપવાનો નથી, એટલે એ સાહેબી કઈ શું નથી. કામગીરી આમ જોવા જઈએ ઓલ ઓવર તો ઘણી બધી થઈ છે, પણ ઓલ ઓવર જોવા જઈએ ત્યાં ખેડૂતને પૂછીએ કે ગામ લોકોને પૂછીએ, જનતાને પૂછીએ તો એ કામગીરી જરાય દેખાતી નથી. અત્યારે રામ ભરોસે બેઠા છે, અત્યારે જે એના ભાગ્યથી રહેશે, એનો જે ખોરાક છે બહાર બેઠો છે એનો ફેર પોકારે છે, ખોરાક હોય છે અને પશુઓના ઘાસચારો છે, બધી પોતપોતાની રીતે જનતા જાતે જ મેનેજ કરી રહી છે. બાકી અહીંયા સત્તા પક્ષ વિપક્ષ આ બધું એક દેખા પૂરતું રહી છે, બાકી એમાં કશું નહીં. સરકાર આટલું મોટું તંત્ર છે કેમ છતાં કેમ આવું થાય છે એ નથી સમજાતું. જી ઠીક છે સ્વરૂપજી, હવે આપની પાસેથી એ જાણવું છે કે અત્યારે જ આપણે દોલાભાઈને સાંભળ્યા, એટલે ત્યાંના લોકોની શું સ્થિતિ છે, એમની શું વાત અને વાતને લઈને તેમની શું ફરિયાદ છે એ પણ આપણે સાંભળ્યું. આટલો ભારે વરસાદ, નુકસાન અને ત્યારબાદ લોકોમાં આટલો બધો અસંતોષ કેમ જોવા મળી રહ્યો છે? વાવના લોકોએ તો ઘણો વિશ્વાસ મૂક્યો આપના પર, એટલે આપની જવાબદારી તો અહીંયા બમણી થઈ જાય છે આ તમામ વિસ્તારોમાં. સ્વરૂપજી. આવેલ અહીંના વિસ્તારને જ્યારથી આ વિકટ પરિસ્થિતિ ઉભી થઈ ત્યારે અમારી વિધાનસભા ચાલુ હતી. સભા ચાલુ હોવા છતાં વિસ્તારની અંદર વધુ વરસાદ ગામડામાં આવી રહ્યા છે, તો ત્યાં તરત જ અમે સીએમ સાહેબને મળી, હું અને માન્ય અધ્યક્ષ સાહેબશ્રી તરત જ ત્યાંથી રવાના થયા. તરત જ રાત્રે તંત્રને તમામને બોલાવીને તરત જ અમારું તંત્ર આખું કામે લોકો હેરાન ના થાય, લોકો પરેશાન થાય, વરસાદના કારણે કોઈ હેરાન ના થાય એના માટે રાતોરાત કામે લાગી અને દરેકને એમાં એવા જે એનડીઆરએફની ટીમ, જેબીની ટીમ એમને સપોર્ટ કરી, લોકોની વચ્ચે જઈ ત્યાં લોકોને કોઈને પણ હેરાન થવા દીધા નથી અને લોકોને સતત આખું તંત્ર ત્યાં ઉતરી અને ત્યાં નાયક પણ ત્યાં રહેતું અને ત્યાં રહી અને લોકોની વચ્ચે રહી અને લોકોની બચાવ કામગીરી માટે આવી અને ત્યાં ગામડાના પ્રવાસમાં જઈ, જ્યાં નતું જે ટ્રેક્ટરમાં ગયા, સતત ગામડાના પ્રવાસથી કોઈ લોકોને હેરાન ના માટે સતત તેની વચ્ચે રહી અને અમે અને આખું તંત્ર સાથે રહી અને કામ કર્યું છે. ઓકે સ્વરૂપજી, એક સવાલની સાથે આપને મારે પૂછવું છે કે જે જગદીશભાઈ ઠાકોર કે જેમના દ્વારા થરામાં જે સભા યોજાઈ, જે આક્ષેપો કરવામાં આવ્યા છે, જે વાત રજૂ કરવામાં આવી કે હમણાં ચૂંટણી સમય આવશે એટલે ચૂંટણી સમયે લાલ લીલું પાણી વહેંચી અને લોકોને ભરમાવવામાં આવશે, એ વાત એમના દ્વારા કરવામાં આવી છે. અને એ પણ કીધું કે જ્યાં સુધી સહાય ન મળે અથવા તો જો સહાય ન મળે તો પછી એક પણ નેતાને, એક પણ વ્યક્તિને અંદર ન આવવા દેશો. આ વાત, આ આક્ષેપને લઈને તમે શું કહેશો? બેન, આમાં જો વિપક્ષની બસ આક્ષેપ જ કરવો છે, એમને હવે કોઈ આક્ષેપ નથી. અને અમારે લોકોની સેવા કરવી છે, લોકોની સેવા માટે હંમેશા તત્પર છીએ, લોકો સુધી લોકોને સાંભળીએ. મારો ગામનો પ્રવાસ ચાલુ છે અને ગામની અંદર જે પણ જ્યાં મુશ્કેલી હોય તરત જ તંત્ર આવી અને એની મુશ્કેલીઓ દૂર કરે છે. જ્યાં પણ પાણી ભરાણા હોય, ત્યાં મુશ્કેલીઓ હોય, ત્યાં પણ જરૂર હોય, ત્યાં આવીને તરત જ તંત્રને હાજર થઈ તેની મુશ્કેલીઓ દૂર કરે છે અને લોકોની આક્ષેપબાજી પણ જે આક્ષેપ કરવો. અને આ વખતે સરકારે પણ ઢગલાબંધ ઘાસ આપી પશુઓ માટે પણ પહેલી વાર ગાડીઓની લાગી હતી અને દરેક ગામ સુધી ઘાસ પણ પહોંચાડ્યું છે. અને મુખ્યમંત્રી સાહેબ પણ, આપણા સીએમ સાહેબ પણ વિઝિટમાં આવ્યા હતા અને રાત પણ રોકાણા હતા અને અહીંની પરિસ્થિતિ સીએમ સાહેબ પણ વાકેફ છે. ત્યારે પછી ત્યાં રાઘવજી સાહેબ પણ આવ્યા હતા, મંત્રી પણ અહીંથી આખો પ્રવાસ લોકોની નહીં, લોકોની રજૂઆતો સાંભળી. ઓકે, ઠીક છે સ્વરૂપજી, જે પણ એના માટે ચાલુ છે. બિલકુલ, ફરી એકવાર આપની પાસે આવીએ. ગુલાબસિંહ, જેવી રીતે વાત કરી સ્વરૂપજીએ કે આ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, તો ભાજપ વોટ ચોરીથી જીતે છે, આ પણ એક વાત કરવામાં આવી હતી કે એ બૂથ પર ઝડપથી મતદાન થાય છે અને અહીંયાના બૂથ પર લોકોને ઘણી બધી લાંબી લાઈનો માટે ઉભું રહેવું પડે છે. તો શું એના માટે કોઈ મજબૂત પુરાવા છે આપની પાસે કે જે પુરાવાના આધારે આ રજૂઆત કરવામાં આવી હોય? એના પર આપનું શું કહેવું?
અદબેન, આ દરેક ચૂંટણીની અંદર ખ્યાલ આવે કે જે કોંગ્રેસ પાર્ટીનું બૂથ હોય ત્યાં વોટિંગની રેશિયો ઓછો ધીમું થાય અને ઘણા બૂથોમાં ફાસ્ટ ચાલતો હોય. પ્રિસાઇડિંગ ઓફિસરો પણ એવી રીતે મૂકવામાં આવતા હોય છે. પણ હાલ જે પૂરની વાત કરીએ તો પૂરની અંદર જે માત્ર ભાજપ ફોટોશૂટ સિવાય કઈ કર્યું નથી અને નક્કર પગલા ભરવા હોય તો 100% ઘરવખરી આપો દરેકને ગામમાં. કેમ નથી આપતા? ગામે ગામ જાઓ, ખબર પડશે હવે તમને કે ઘરવખરી આપી છે કે નથી આપી. એનો લોકો પ્રશ્ન પૂછવાના છે. હમણાં બેન, મેં આજે એક પરિપત્ર વાંચ્યો કૃષિ વિભાગનો કે 14 ને 15 તારીખે આ લોકો એક સંમેલનો કરવાના છે. એનો ખર્ચો 16 કરોડ જમીન ધોવાની કરોડો રૂપિયા 5 વર્ષ ખેડૂતો ઉભા નથી થવાની એવું નુકસાન થયું છે. ખેડૂતોનો પાક હતો, જીરું હતું, એરંડા હતા, તે ઘરમાં પડ્યા હતા, બધા પલળી ગયા, નુકસાન થયું છે. ત્યાં શું સર્વે થયું, શું આપ્યું? પશુને નુકસાન શું આપ્યું? 10,000 કરતા વધુ પશુઓ મરી ગયા, કેમ નથી આપ્યું? અને આ જે 14 ને 15 તારીખનો પ્રોગ્રામ આ બાજુ વાવ સુઈગામમાં કરી બતાવજો. સહાય આપ્યા વગર તમને ખબર પડશે કઈ રીતે પ્રોગ્રામ થાય છે. ખેડૂતો તમારા શું હાલ કરે છે એ તમારા સરકારના તંત્રના અને ભાજપના તમે 14-15 તારીખે ખબર પડશે. જો સહાય નહીં આપીને ડાયરેક્ટ પ્રોગ્રામ કરવા આવો, ખબર પડે કઈ રીતે થાય છે કાર્યક્રમ, કેવો વિરોધ થશે એ પણ તમને ખ્યાલ પડશે. કેમ કે ખેડૂતોને છેલ્લી કક્ષાએ આ લોકોએ ભિખારીની જેમ કગરાયા છે. જાણે 2,000 રૂપિયા લેવા માટે અમને લાઈનોમાં ઉભા રાખ્યા છે, ફોર્મ ભરવરાયા છે, ઘર વખતી નથી આપી શક્યા. સહાય અત્યારે જમીન ધોવાના કેટલા આપવાના છે, ખેતરમાં રહેતા મજદૂરોને કેશ ડોલ નથી આપી આ લોકોએ. હવે એમ કે અમે સહાય કરી, મદદ કરી, આપનો ફોટો કઢાવો ટેક્સમાં કે એનડીઆરએફ ની હોડીઓમાં ભાજપના આગેવાનો માત્ર ક્યુમાં બાઈકો આપ્યા સિવાય કામ નથી કર્યું આ લોકોએ. ગુલાબસિંહ, આપને એ પણ પૂછવું છે કે આપ કહી રહ્યા છો કે ભાજપના હમણાં ચૂંટણી આવશે એટલે જેટલા નેતા આવે જો આ સહાય ન પહોંચે તો પછી એમને ન આવવા દેતા. આ વાત કરવામાં આવી છે અને આપ કહી રહ્યા છો કે અહીંયા સુધી સહાય આ તમામ લોકો સુધી નથી પહોંચી. આપની વાત ચલો એ માની પણ લઈએ, લોકો સુધી સહાય નથી પહોંચી. જે એમએલએ ની વાત છે, ધારાસભ્યોની વાત છે, પરંતુ અહીંયા વિરોધ પક્ષ તરીકે અથવા તો જો એમપી ની વાત કરવામાં આવે તો કોંગ્રેસની પણ એક બહુ જ મજબૂત જવાબદારી છે ને. તો એને લઈને શું ખાસ તૈયારીઓ છે કે લોકોને જ્યાં સુધી એમની સમસ્યાનો અંત ના આવે ત્યાં સુધી એમની સાથે ઉભા રહીશું? કારણ કે ગેનીબેનના હાથમાં પણ એક સત્તા અહીંયાની, લોકોએ ત્યાં પણ વિશ્વાસ મૂક્યો છે. વિરોધ પક્ષ તરીકે લોકો સાથે ઉભા છે. અત્યારે એમની લડાઈ લડે. આવતીકાલે પણ સોઈગામના ખેડૂતોને સાથે રાખીને રેલી કરવાના છીએ અને પાક નુકસાની, જમીન ધોવાનું વળતર માંગવાના, અરજીઓ કરાવવાના છે. નહીં આપણે કોર્ટ સુધી પણ જવાના છીએ. વિરોધ પક્ષ તરીકે અમે જાગૃત કર્યા નકા તો ઘરમાં ઊંઘ્યા હતા બધા. કોઈ ભાજપમાં બહાર નતા. વિરોધ પક્ષ તરીકે અમે ગયા, લોકોએ પૂછ્યું કેમ નથી આવતા, ટીવીમાં લોકોએ પૂછ્યું પછી આવવાનું ચાલુ કર્યું. આજે સમગ્ર વિસ્તારની અંદર આજે પણ પાણી પડ્યું છે. આજે મચ્છર મારવાની દવા આવે ડીડીટી આજ સુધી નથી પહોંચાડી શકે આમનું તંત્ર. બીજી ક્યાં વાત કરવાની આવે છે? પશુ મરી ગયા, માંથી બહાર ઘટાયા, પોસ્ટમોર્ટમ કરી સહાય નથી આપતા લોકો. અને ભાજપના જ લોકો કહે છે કે અમને અન્યાય થયો છે. ભાજપના લોકો ઉપવાસ બેસવું પડે છે. આજે ગામડે 200, 300 લોકોના ટોળા તાલુકા જો આપી હોય, સહાય મદદ કરી હોય, સરકાર ભગવાન છે. પાક વીમો કોને બંધ કર્યો? આ સરકારે બંધ કર્યો. તો પાક વીમો ના બંધ કર્યો તો આજે અમને 100% ધિરાણ માફ થઈ ગયા હોત. પાક વીમો બંધ કરી નાખ્યો તો આજે અમને એનો ધિરાણ, આજે જમીનનું નુકસાન થયું, કોણ આપવાનું? આજે આ એટલું પાણી આવ્યું છે કે અમારી જમીનમાં પાર થઈ જવાનો છે. 5 વર્ષ સુધી અમારે કઈ વાવેતર નથી. આ તો ચોમાસું સિઝન નહીં પણ અમારું શિયાળું પણ નિષ્ફળ ગયું. ઓકે દોલાભાઈ, હવે આપની પાસેથી એ જાણવું છે કે આ જે વાત કરવામાં આવી, એક તરફ જનાક્રોશ સભા અને બીજી તરફ લોકો સુધી પહોંચી અને લોકો સુધી સહાય આપવાની જે વાતો કરવામાં આવે છે, એટલે બંને પક્ષની આ વાત, એની વચ્ચે એક નાગરિક તરીકે, એક વ્યક્તિ તરીકે ત્યાંના પીડિત લોકો એમની બાજુમાં આપ ઉભા છો, તો એમની માંગ શું છે? તેઓ શું ઈચ્છી રહ્યા છે કે આવી રીતે રાજનીતિને લઈને સહાય મળે અથવા તો સહાય મળે, એમની પ્રોબ્લેમ દૂર થાય? લોકો શું કહે છે? સત્તાપક્ષ ને બે વિપક્ષ બંને. સત્તાપક્ષ અત્યારે વાયદાઓ આપે છે, સારું આપીશું, લાણીઓ આપે છે, યોગ્ય સર્વે ચાલે છે, આવા બધા વચનો આપે છે. વિપક્ષ અત્યારે રેલીઓ કાઢે છે, જોરજોસ્તી આવેદનો પત્રો આપે છે. પણ આમાં ખેડૂતે કોના મા બાપ માર્યા? ખેડૂતને સહાય જોઈએ છે,
એ સહાય મળતી નથી. આ બંનેનું કામ એ રીતે એમનું ચાલુ જ છે. મારે તો સ્વરૂપે મિત્ર છે અને ગુલાબસિંહ મિત્ર છે, પણ આ બંનેનું કામ ચાલુ છે. પણ ખેડૂતો ક્યાં? જે મેન મુદ્દો છે ખેડૂતોનો છે ને, એ ખેડૂતો પીસાઈ રહ્યા છે, કારણ કે એમને સહાય નથી મળી. જે મેન વસ્તુ છે હવે જો બેન, એમાં કેવું થઈ ગયું છે અહીંયા કે એન ટાઈમમાં વરસાદ આવવાથી કરીને શિયાળુ જે ચોમાસું પાક હતો એ સંપૂર્ણ ઘાસચારો હતો અહીંયા સુઈગામ ગામની અંદર અને થરાદનો અમુક પટ્ટો, એ લગભગ ઉત્તર ગુજરાતની અંદર ઘાસચારો પૂરો પાડતો હતો. પરંતુ એ હવે ઘાસચારો આખો સંપૂર્ણ ખતમ થઈ ગયો છે. તો એના લીધે આખા ઉત્તર ગુજરાતની અંદર ઘાસચારાની તંગી ટૂંક સમયની અંદર વર્તાશે શિયાળાની અંદર. બીજા નંબરની અંદર કે હવે 3 ફૂટથી માંડી 2 ફૂટ અને ક્યાંક 4 ફૂટ ખેતરોમાં પાણી પડ્યા છે. હવે નવરાત્રા પૂરા થઈ ગયા છે, દિવાળી નજીકમાં આવે છે, એટલે નવરાત્રી વચ્ચે અને દિવાળી વચ્ચેનો જે 20 દિવસની ગેપ હોય છે એની અંદર નવું વાવેતર થાય છે, જેમાં રાયડો હોય, જીરું હોય વગેરે વગેરે. તો હવે આ વસ્તુ પાણી છીપાવવાનું નથી, હજી 3 મહિના પાણી નથી છીપાવવાનું, તો ત્યાં આગળ એ ખેડૂતોને વાવેતર થવાનું નથી. એટલે ચોમાસું સિઝન ઓલરેડી ફેલ થઈ, શિયાળુ સિઝન પણ હવે ફેલ છે, કારણ કે તમે શરદ પૂનમ ભાઈ આપણે જે કાર્તિક પૂનમ આવે છે એના પછી તમે વાવેતર કરી જ ના શકો, અને એના પછી ઉનાળાની અંદર ત્યાં ગરમી વધારે છે એટલે વાવેતર થાય જેમ જ નથી. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો સરકારને મારા તરફથી નમ્ર વિનંતી છે કે આ 12 મહિના અમારા ફેલ છે, કોઈ એક સિઝન ફેલ નથી ગઈ. અને તમે સર્વે કરીને જે સહાય ચૂકો છો તો એના 1 વર્ષ ધ્યાને રાખીને ચૂકવજો. રહી વાત બીજી, અત્યારે 1 મહિનો થવા આવ્યો છે, આપણે સહાય માટે વારંવાર ડિબેટો, મેં ઘણી બધી ડિબેટો આગળથી કીધેલું છે કે અમારે ખેડૂતોને સહાય જોઈએ છે. તમારે પક્ષ, સત્તા પક્ષ, વિપક્ષ જે કરવું હોય તે કરો, અમને એમાં કોઈ વાંધો નથી, પરંતુ અમને સહાય આપો, ભીખ નહીં. કારણ કે 1 મહિનાથી વધારે એક ઉપર રાડ કરીએ ને ત્યારે એને ભીખ કરાય છે. હવે તો આ વાસ્તવમાં ભીખ થઈ ગઈ. ખેડૂતો ક્યારે ભીખ લેવા રાજી નથી કે ભગવાન સિવાય બીજે ક્યારે આશરો રાખતો નથી. જો તમારે આપવી જ હોય તો સત્વરે એને તરત આપો ને, અને ના જ આપવી હોય તો ના પાડી દો. તમે કોઈ સહાય આપશો ને ખેડૂત બેઠો થશે, એ બધું તમારી વેમ છે. સદીઓથી ખેડૂત ખેતી કરતો આવ્યો છે અને અમે હજી કરીશું. અમે કુદરત ઉપર આતા છે. કુદરત અમને માર આપે તો સહન કરીએ છીએ, કુદરત અમને માલ આપે તો સહન કરીએ છીએ, પણ આ બંનેના વચ્ચે ક્યાં ખેડૂતના પીછા આ ડખો મોટો એ છે બેન કે સત્તા પક્ષ ને વિપક્ષ, પેલા કે છે આમ જસ લઈ જાય, પેલો કે આમ જસ લઈ જાય, પણ અમારે ક્યાં જવાનું? એટલે આવી પરિસ્થિતિની અંદર અમને ક્યાંકથી બચાવો અને સત્વરે સહાય આપો, જે બી આપો છે. બાકી અત્યારની પરિસ્થિતિની અંદર જે એમાં કેવું છે કે હમણાં પેલો ભાગ્યાનો ફોન હતો કે મારા જે ઢોર હતા એ તણાઈ ગયા છે. હવે આ લોકો સર્વે કરવા વાળા જે આયા છે એ એમ કે છે તમારો અહીંયા પશુ બતાવો. હવે બેન 8 ફૂટનું પાણીનો વેન ચાલ્યો હોય, પશુઓ કઈ રીતે જીવે ત્યાં હોય, અને એ પશુઓ જઈને બોર્ડર ઉપર કેટલા બધા પડ્યા છે ને આપણે જોઈ શકીએ છીએ. તો હવે એને સહાય મળવાની નથી, કારણ કે એનું પશુ એની જેવી હયાત નથી મરેલું. એટલે આવી પછી અને 4 ફૂટ પાણી પડ્યા છે ને આ લોકો કે છે પાણી ઓછે તો પછી સર્વે કરો છો. મને એ નથી સમજાતું કે શું અધિકારીને અંદર જઈને જમીનનું સેમ્પલ લેવાનું છે? કદાચ માની લો સેમ્પલ લેવાનું હોય તો જમીનની જરૂર પડે. આખું વાવ, સુઈગામ, અડધું થરાદ ડૂબાઈ ગયું છે, તો ત્યાં સર્વે કરવાની ક્યાં જરૂર છે? જો મગફળીની અંદર જો આ લોકોને ખેતરમાં વાવેલી સેટેલાઇટ દેખાતી હોય તો આખું વાવ, સુઈગામ, આખા ગુજરાતની અંદર હાવ થઈ ગયું છે, તો એ કેમ નથી દેખાતું? એમાં સર્વેની ક્યાં જરૂર આવે છે? ક્યાં તમારે સેમ્પલ લેવા છે? આખું બોળાઈ ગયું એટલે બોળાઈ ગયું, એને જે આપવાનું હોય આપીને પૂરું કરો. આ રીતે તડપાવીને બેન એ નથી મજા આવતી મને. બિલકુલ. એટલે સંજયભાઈ, હવે આપની પાસેથી જાણવું છે, દોલાભાઈની વાત પણ સાંભળી કે લોકોની આ પરિસ્થિતિ છે, ભીખ નથી માંગી રહ્યા ખેડૂતો, એમને યોગ્ય વળતર જોઈએ છે, સહાય જોઈએ છે. જે તપાસ કરવામાં આવી રહી છે, શું ખરેખર તપાસ થતી હશે કે પછી તપાસના નામે આખું એક તરકટ થતું હશે? બીજો સવાલ એ પણ પૂછવો છે કે અહીંયા લોકોની પરિસ્થિતિ શું છે? શું રાજનીતિ કેન્દ્રમાં આવી ગઈ છે? જે સહાય આપવા માટે જે લોકોની વાતો કરવામાં આવી રહી છે એ લોકો સાઈડમાં આવી ગયા છે? અગાઉ પણ જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લામાં જયારે અતિવૃષ્ટિ થઈ અને 3 તાલુકાથી 4 તાલુકાને ભારે અસર પણ થઈ, ત્યારે યુદ્ધના ધોરણે તંત્રએ રાહત અને બચાવની કામગીરી શરૂ કરી. વાત કરવામાં આવે તો તેમણે 2500 રૂપિયા ઘર વખરીને 2300 રૂપિયા કેસ્ટોલ પણ ચૂકવી. પરંતુ પ્રશ્ન એ નથી, પ્રશ્ન એ છે કે એનો કાયમી નિકાલ શું? વાત કરવામાં આવે તો જમીન ધોવાણ થઈ ગયું છે, પાકને નુકસાન થયું છે, પશુઓના મોત થયા છે, એને લઈને સરકાર એ સર્વે કરાવ્યું છે, રાહત પેકેજ જાહેર કર્યું નથી. ત્યારે ખેડૂતો અને પશુપાલકો આ રાહત પેકેજ ક્યારે જાહેર થશે તેની કારણો રાહ જોઈ રહ્યા છે. રાહત પેકેજ જાહેર થશે, તેમને નુકસાનીનું વળતર મળશે, ત્યારબાદ તેઓ પોતાના ખેતરની અંદર જે ઠરીઠામ થાય અને આગળ ખેતી કરી શકે. પરંતુ રાહત પેકેજ જે જાહેર કરવાનું છે તેમાં 1 મહિનાનો સમય વીત્યો છે, પરંતુ હજી સુધી રાહત પેકેજ જાહેર ન થતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. બીજી જો વાત મહત્વની કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીની ભગીની સંસ્થા કહેવાય જે ભારતીય કિસાન સંઘ, એમણે પણ હમણાં તાજેતરમાં આવેદનપત્ર આપ્યું હતું અને નુકસાન વળતરની માંગ કરી હતી. પરંતુ એમાં ધ્યાન હોવાની વાત કરવામાં આવે તો એમણે ધ્યાન દોર્યું હતું કે આની
યોજનાની અંદર ખોટા માણસો સહાય ન લઈ જાય. અગાઉ 2015 ને 17 ખોટા માણસોને સહાય ચૂકવાઈ હોવાના પણ આક્ષેપો ઉઠ્યા હતા. ત્યારે સાચા ખેડૂતને ન્યાય મળે, સાચા પશુપાલકને તેની જે નુકસાન થયું હોય તેનું વળતર મળે, એ અંગે ખુદ ભારતીય કિસાન સંઘે પણ જિલ્લા કલેક્ટરનું ધ્યાન દોર્યું હતું. આમ સમગ્રતાએ વાત કરવામાં આવે તો આક્ષેપ પ્રતિ આક્ષેપોના દોર વચ્ચે હાલ ખેડૂતોને અને પશુપાલકોની વેદના દયનીય બની છે. ઓકે, ઠીક છે સ્વરૂપજી, ફરી એકવાર આપની પાસે કે આ બધી જ વસ્તુ રાજનીતિ, આક્ષેપ પ્રત્યાક્ષેપની વચ્ચે લોકોની પરિસ્થિતિ દયનીય બની છે, એમના માટે શું ખાસ કરવામાં આવશે? અને બીજું પણ મંચ પરથી એ પણ આક્ષેપો થયા છે કે તમારા ભાગની જે નોકરી છે એ નોકરી આ લોકો ખાઈ જઈ રહ્યા છે, વળતર નથી મળી રહ્યું, ભ્રષ્ટાચારના મુદ્દે જે આક્ષેપ કરવામાં આવ્યા છે, તો એ મુદ્દે તમારી પાર્ટી દ્વારા શું કહેવામાં આવશે, અથવા તો શું એક લોકો સુધી મેસેજ પહોંચાડવામાં આવશે? ત્યારે સીએમ સાહેબ આવ્યા અને નાઇટ પણ રહેવાના હતા અને સીએમ સાહેબ જાહેરાત અમને પણ કહ્યું છે કે આનો કાયમી નિકાલ થાય એ રીતનો રસ્તો કાઢી અને ગમે ત્યારે વરસાદ આવે, ગમે ત્યારે પૂર આવે, એના માટે એમણે અહીં અમને પણ કહી ગયા છે આનો કાયમી નિકાલ થાય એ રીતે આપણે કાર્ય કરશું. અને લોકો વચ્ચે આવી અને લોકોને જયારે વચ્ચે સીએમ સાહેબે પણ કહ્યું છે કે આ ગમે ત્યારે વરસાદ બધું પડી શકે, પણ આનો કાયમી નિકાલ થાય એ ધોરણે કાયમી શું કરવું પડે એના માટે બધા મળી સાથે મળી અને કાયમી નિકાલ પાણી માટે પણ અમને કહી ગયા છે. એટલે આનો કાયમી નિકાલ થાય અને આ પાણી જયારે પણ વધારે વરસાદ આવે અને એ પાણી રણ દ્વારા, કેનલ દ્વારા જે કરવું પડે એ કરી અને એનું પાણી કોઈ ગામડાની અંદર ઘૂસે નહીં અને સીધું જ પાણી રણની અંદર જાય, એના માટે પણ જે કરવું પડે એ કરવા સીએમ સાહેબ તૈયાર છે, અમારી સરકાર તૈયાર છે અને એ કામ કરી અને કાયમી નિકાલ કરશે. અત્યારના વળતરને લઈને લોકો સુધી ઝડપથી પહોંચે એને લઈને કોઈ ખાસ વ્યૂહરચના? સ્વરૂપજી, હા રાજાજી, અત્યારનું વળતર જેને લઈને લોકોના સવાલ છે, તો પછી એને લઈને કોઈ ખાસ વાત કે ઝડપથી પહોંચાડવામાં આવશે, એને લઈને કોઈ ખાસ વચન? હા, એમાં પણ અમારી સરકાર પોઝિટિવ જ છે. જેમ મળી ગઈ છે અને જે હવે પાક નિષ્ફળ થયો છે એ પાક નિષ્ફળનું પણ ઝડપીથી ઝડપી જેને આક્ષેપબાજી કરવી કરે, પણ અમારી સરકાર હંમેશા ખેડૂતો માટે કામ કરી રહી છે. ગમે તે પાણી હોય, જ્યાં નર્મદાનું પાણી પહોંચાડવાનું હોય એના માટે પણ અહીં આ વિસ્તારની અંદર પાણી નહોતું ત્યારે પણ સરકાર પોઝિટિવ થઈ અને જ્યાં જ્યાં પાણી પહોંચાડવું પડે ત્યાં ત્યાં પાણી પહોંચાડ્યું છે અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ખેડૂતો માટે હર હંમેશા ખાસ સરકારમાં અહીં ઉભી રહી છે. નથી મળી સ્વરૂપજી, મળી એને લઈને તો કામ ચલો આપે વાત કરી દીધી, પરંતુ હજુ સુધી જે આપણે ખેડૂત અગ્રણી કહી રહ્યા છે દોલાભાઈ, હજુ સુધી નથી મળી, એને લઈને શું ખાસ વાત છે? દોલાભાઈ, આવું આપની પાસે. સ્વરૂપજી, ખૂબ જ ટૂંકમાં. ઓકે, ઠીક છે. ગુલાબસિંહ, આપ આપની વાત રજૂ કરો. 70% ઘરવખરી નથી મળી, ખેતરમાં રહેતા ખેડૂતોને ઘરવખરી નથી મળી, જે અનાજ પલળી ગયું છે એને લોકો સહાય આપવા નથી આવી. 10,000 કરતા વધુ પશુઓ મરી ગયા છે, માત્ર 1,000 જેટલો આંકડો બતાવવામાં આવી રહ્યો છે, એમને સહાય આપવામાં નથી આવી. 10 દિવસ પછી પોસ્ટમોર્ટમ, કોઈ 10 દિવસ મરેલું પશુ પોતાના ખેતરમાં કે પોતાના ઘરમાં રાખવાનું છે. હવે જમીનમાંથી જતા ખેડૂતોને આ લોકો પશુઓને સહાય નથી આપી. પાક 100% નુકસાન છે, એરંડા 100% બળી ગયા છે. આજે જમીન ધોવાણ થયું છે. કોની આપો તમને? કોણ સરકાર તમારી છે? કોણ ના પાડે છે? આ 16 કરોડ રૂપિયા તમારા કાયદા માટે કૃષિ વિભાગ ખર્ચે છે, 16 કરોડ માટે ઘરવખરી આપી છે, કેમ નથી આપી? 100% લોકો મળી જશે. દોલાભાઈ, આપની વાત રજૂ કરો. હા બ્રધર, ખાલી મારા તરફથી એક સવાલ છે. સૌરભજીને તમે તમારા માધ્યમથી પૂછી શકો છો. સૌરભજીને કહી દો કે તમે જે વાત કરી છે એ તમારી વાત સાચી છે, અમે માની લઈએ. માન લો એક ઘડી આપણે બેઠા છીએ કે સરકાર ખેડૂતો માટે તત્પર છે, ખેડૂતો માટે આમ કામ કરી રહી છે, પણ માની લો કે બીજું ત્રીજું બધું છોડી દો, ખાલી આ ખેડૂતોને સહાય કયા કેટલા દિવસ સુધી ચૂકવા છે, એક તો એ પ્રશ્ન છે મારો. અને બીજું કીધું છે કે ઘાસચારો પૂરો પાડે છે. સૌરભજી, આપના માધ્યમથી કહી દઉં છું કે 3 દિવસનો ઘાસચારો આપવાથી 1 મહિનો ના નીકળે. પશુને 2 ટાઈમ 5-5, 8-8 કિલો સૂકો ઘાસચારો જોઈએ છે, નહીંતર એ પશુ મરી જાય છે.
તો કે તમે એક વખત કે ગાડીઓ ઉતારવાથી કોઈ એ ઘાસચારો આખા ગામની અંદર પૂરો નથી પડતો. ઠીક છે, તમે મહેનત કરી છે, મદદ કરી છે, જીતશોથી, પરંતુ તમે કોઈ એમ ઘાસચારો કઈ થોડો ઘણો ઉતારવાથી કઈ એમનો મહિનો નીકળી જાય છે એ વસ્તુ નથી. તમે 2000 રૂપિયા કેસ્ટ્રોલ આપી હોય કે 2200 રૂપિયા કેસ્ટ્રોલ આપી હોય તો એ કેસ્ટ્રોલથી કોઈ આખો મહિનો ના નીકળે બેન. એક દિવસ તો પોકેટ મની થઈ ગઈ અત્યારે લોકોની, તો એનો આખો પરિવાર કઈ રીતે ચલાવવાનું? એટલે એ બી વસ્તુ ખોટી છે. પણ એટલું ખાલી કહી દો, અને જે બી કહેવું હોય કે તમે તમારે જે રાજનીતિ કરવી હોય તમે જ્યાં કરો, જે બી કરવું હોય કરો, પણ મહેરબાની કરીને ખેડૂતોને સહાય આપો. નહીતર જો આટલો બધો લેટ થાય તો એ ભીખ ગણાય છે, અમારી ભીખની જરૂર નથી. એટલે મહેરબાની કરીને ખેડૂતો પ્રત્યે એક અગ્રણી તરીકે હાથ જોડો છો કે જે બી આપવું હોય ને એ સત્વરે આપો, જેના થકી અમને એ કામે લાગે. નહીતર પછી દેર છે મિલા ઇન્સાફ ના ઇન્સાફ બરાબર હોતા જી, અને એટલો કહી દો બેન કે કેટલા દિવસની અંદર સહાય ચૂકવાશે. ઠીક છે, ઓકે. સ્વરૂપજી, શું આપને દોલાભાઈનો અવાજ આવ્યો? એમની વાત સંભળાય આપને? હા હા સંભળાય. ઓકે, તો એ બે સવાલોના જવાબ આપ આપી દો કે એ કેટલા સમય સુધીમાં ચૂકવવામાં આવશે, એ ખાસ એક આંકડો આપી દો કે આટલા સમયમાં તમારા સુધી બધા લોકો સુધી પહોંચી જશે. અને ઘાસચારાને લઈને જે એમને પ્રશ્ન ઉઠાવ્યો છે, જે વાત કરી. ટૂંક જ સમયમાં એમનું પણ સર્વે થઈ ગયું છે. ટૂંક જ સમયની અંદર પાક નિષ્ફળનું પણ આપવામાં આવશે. સરકાર હંમેશા ખેડૂતો માટે પોઝિટિવ રહી છે અને પોઝિટિવ રહેશે. અને ખેડૂતોને દરેકને બેન જોઈએ તો કોઈ બાકી નથી. ખેડૂતના ખાતાની અંદર દર 3 મહિને પણ 4 મહિને પણ 2,000 રૂપિયા એમને ખબર પણ નથી હોતી નાખવામાં આવે છે. ત્યારે પણ મોદી સાહેબે જે રચના અમારા આ કાયદા મોદી સાહેબના પણ ખૂબ જ વિચારો ઊંચા છે. મોદી સાહેબે પણ આ ખેડૂતો માટે ખૂબ જ સહાયરૂપ બધા દાખલા તરીકે જે આપણા દર્દીઓ માટે પણ 10 લાખનું કાર્ડ કાઢ્યું છે. એમને પણ મફત દવા થતી હોય છે. અને એવા તો ઘણા બધા ખેડૂતો માટે. સ્વરૂપજી, ખાલી એટલું કહી શકો કે અઠવાડિયા, 2 અઠવાડિયા, 1 મહિના સુધીમાં તમામ લોકો સુધી આ રાહત પહોંચી જશે? ટૂંક જ સમયમાં બેન, ટૂંક જ સમયમાં ખેડૂતો સુધી પાક નિષ્ફળનું વળતર મળી જશે. ઓકે, ઠીક છે. દોલાભાઈ, આપની વાત અને સાથે પણ આપને પૂછવું છે કે આ જે વાત, આ સંકટની વચ્ચે જ્યારે કોંગ્રેસ તમારી બાજુમાં, ગુલાબસિંહ આવું આપની પાસે, કોંગ્રેસ તમારી બાજુમાં આવીને ઉભા છે લોકો, તો શું આપને એવું લાગે છે કે લોકોનો એમની તરફનો એક સાથ વધી શકશે? આટલા સમય સુધીનો જે સત્તાનો સંન્યાસ રહ્યો છે એ સંન્યાસમાંથી હવે મુક્તિ મળશે? દોલાભાઈ, જી આપનો અવાજ આવી રહ્યો છે? મારો સવાલ આપને એ હતો, આપની વાત પણ રજૂ કરું, સાથે મારો સવાલ એ પણ કે અત્યારે લોકોની પડખે જે જનસભા, આક્રોશ જે સભા કરવામાં આવી રહી છે, લોકોની પડખે ઉભા છે, તો શું લાગી રહ્યું છે આવનારા સમયમાં લોકોનો ઝુકાવ એમની તરફ વધારે રહેશે? આટલા સમય સુધી સત્તાથી જે સંન્યાસ હતો, હવે એમાંથી મુક્તિ મળશે, હવે સત્તા તરફ તેઓ આગળ વધશે? હા બેન, હું ખેડૂત અગ્રણી છું, રાજકીય વિશેષજ્ઞ નથી, પણ તમારો સવાલ સ્પષ્ટ રાજકીય છે. પણ હું જે જાણું છું કહી શકું છું કે જો કોંગ્રેસ આવી રીતે કામ કરશે ને તો સત્તાથી હજુ ઘણું દૂર એમનો દેશવટો ભોગવવો પડશે. કારણ કે અત્યારે જુઓ, આજે ડિબેટો થઈ છે ને, જે આવેદનો આપવાના છે એ કયા મુદ્દા ઉપર આપવાના છે? વોટ ચોરીના મુદ્દા ઉપર. તો આ વોટ ચોરીનો મુદ્દો છે એ અલગ વિષય છે, બનાસકાંઠાની જે સહાય છે એ અલગ મુદ્દો છે. તો આ બંને મુદ્દાને ભેગો કરીને જો કામ કરતા હોય તો એ પોતાનો ક્યાંક ને ક્યાંક વોટ ચોરીના મુદ્દાને જે એ કરી રહ્યા છે. કારણ કે ખેડૂતોથી એમને કોઈ લેવા દેવા નથી. તો જો કદાચ એમને 10 દિવસ પહેલા કર્યું હોત ને તો હું સમજત કે જ્ઞાનીબેન અને ગુલાબસિંહ જે આખી કોંગ્રેસ છે એ મહેનત કરે છે, પણ એ ખેડૂતો માટે મહેનત કરી છે, અહીંયા લોકોની જનતા માટે મહેનત કરી. પણ આ વોટ ચોરીના મુદ્દા સાથે કન્વર્ટ કર્યું છે. એટલે એમનો એ મુદ્દો વોટ ચોરીનો છે. આ ખાલી એક ફોર્માલિટી મને ગણાઈ રહી છે. પણ કોંગ્રેસને સત્તામાં આવવું હોય તો હજી એ જમીન સ્તર ઉપર વધારે ઉતરવું પડશે અને આક્રમકથી જે આંદોલન કરો છો. જો કોંગ્રેસની અંદર બેન જો તાકાત હોય ને તો સરકાર 3 દિવસમાં ઘૂંટણીએ પડે છે, એ હું સમજુ છું. પણ કોંગ્રેસમાં એટલી બધી કેમ કોણ જાણે છે કે હજી નિષ્ક્રિયતા કેમ દાખલ કરે છે? જો સક્રિય થશે તો 27માં એમને વિધાનસભાના દર્શન થશે. બાકી બેન એનો દેશવટો ચાલુ રહેશે. ઓકે, ગુલાબસિંહ. દોલાભાઈ વાત કરી, અમારો મુદ્દો પૂર સહાયનો છે, એ અલગ જ છે અને એના માટે લડીએ છીએ. જયારે 8 તારીખે સૌથી પહેલા પહોંચ્યા તો અમે લોકો પહોંચ્યા હતા, અને આજે પણ લડીએ છીએ તો અમે લડીએ છીએ. સરકારે નક્કી કરેલા ઘાસચારો વાવ અને સોયગામ તાલુકામાં કેમ ના મળી શક્યો? વાવ સોયગામનો ઘાસચારો ક્યાં જતો રહ્યો? આજે સહાય મળી હોય, ભાજપના આગેવાન કહેતા હોય કે સહાય મળી, તો તમે કહો કે 100% તમામ વિસ્તારમાં સહાય ઘર વખરીની મળી છે, જાહેર કરો કે આ ગામમાં અમે 100% આપી છે. કેમ કે 100% પૂરમાં આખો તાલુકો, બંને તાલુકા હતા, તો તમે જાહેર કરો કે અમે 100% ઘરવખરી આપી, 100% પાક નુકસાની આપી દીધી છે, 100% પશુનું જે પણ એક ભાટવર ગામ છે એની અંદર 670 પશુ
મર્યા હતા એની સામે કેટલા સહાય આપતા હોય ખાલી 13 પશુઓને સહાય આપવા લિસ્ટમાં નામ છે. હવે પશુઓ ક્યાંથી લાવે એ લોકો જે ચાચી પીતા હોય આટલા દિવસે બહાર પીધે પણ તૈયાર હતા તો ડોક્ટરો આવા પાણીમાં તૈયાર નતા. એક ગામનો આંકડો 670 નું આપું છું. ઓકે, ઠીક છે. બિલકુલ બિલકુલ ગુલાબસિંહ, મારી પાસે સમયનો પણ ખૂબ અભાવ છે. આપ સૌનો ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો લોકોની જે પરિસ્થિતિ થઈ છે એ સ્થિતિ ક્યાંક બાજુમાં અને રાજનીતિ ક્યાંક કેન્દ્રમાં આવી હોય એ પ્રકારની સ્થિતિ છે, પરંતુ લોકોની માંગ જલ્દીથી સંતોષાય